ભચાઉ તાલુકાના ખેડૂતોના વાડી ખેતરમાં જીરાના પાક ઊભા છે, ત્યારે ખાસ કરીને પાવર ગ્રીડ કંપનીઓ પોલીસના જોરે ખેડૂતની જમીનમાં વીજ રેસા અને વીજ થાંભલા ઊભા કરી હેરાન પરેશાન કરતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. ખેડૂતો સમૂહમાં આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કચ્છ જિલ્લામાં પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા ખેડૂતોને કોઈ વળતર આપ્યા વગર પોલીસના પાવરના જોરે બળજબરીપૂર્વક બહુમૂલ્ય ખેડૂતોની જમીન ઉપરથી વીજ લાઇન અને વીજ રેસાઓ નીકાળી રહ્યા છે. ત્યારે 20થી વધુ ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ખેડૂતો ગામડામાંથી આવ્યા છે તે ભચાઉ તાલુકાના શિવલખા, ખોડાસર, ચાંદોડી, નારણસરી, શિકારપુર સૌ વગેરે ગામોમાંથી ખેડૂતો આવ્યા હતા. ખાસ કરીને જીરાના પાક ઊભા હોય છે ત્યારે પોલીસના જોરે કંપનીઓ આ વીજ રેસા અને વીજ થાંભલા નાખીને અન્યાય કરે છે અને વળતર આપતા નથી. ખાસ કરીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય હરિભા ગઢવી, સામાજિક અગ્રણી નીલ વિંઝોડા, જોરુભા જાડેજા, રજપૂત યુવા પાંખના ઉપપ્રમુખ કિશોરસિંહ જાડેજા, ચનુભા જાડેજા, શૈલેષ પટેલ, કાનજીભાઈ આહિર, ચાંદોડી આહિર સમાજના અગ્રણી આદમભાઈ સહિતના લોકો ખાસ જોડાયા હતા. કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.